ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રીઓ અને અમેરિકાના અર્થશાસ્ત્રીઓ બે વિભાગ છે તે આપણે ડિવાઈડ કરી શકીએ. અને કેમ્બ્રિજ પરંપરામાં ઉછરેલા જે ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રીઓ છે તેવા મિસિસ જ્હોન રોબિન્સન અને જે આર હિગ્સ, જેનો આપણે પહેલા અભ્યાસ કરશું, અને ત્યારબાદ અમેરિકન અર્થશાસ્ત્રીઓ પી ફિશર, સુમ્પીટર, મિલ્ટન ફ્રીડમેન અને પોલ સેમ્યુલસન ના જે આર્થિક વિચારો છે તે બીજા વિભાગમાં આપણે જોશું. એટલે કે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે શ્રીમતી જ્હોન રોબિન્સન છે તે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જે અર્થશાસ્ત્રીઓની જે ગુરુ શિષ્યોની જે પરંપરા ચાલી આવતી, બરોબર, એડમ સ્મિથ થી લઈ, એ પરંપરામાં ઉછરેલા અથવા એ પરંપરામાં એ વિચારધારા સાથે સંકળાયેલા શ્રીમતી જ્હોન રોબિન્સન અને જે આર હિગ્સ છે. એટલે કે આ બંને અર્થશાસ્ત્રીઓ કેન્સના સમયગાળા દરમિયાન, બરોબર, પોતાના વિચારો છે તે પ્રગટમાન થયેલા અને એ વિચારો છે તે અહીંયા આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરશું. હવે શ્રીમતી જ્હોન રોબિન્સન છે તેના પરિચયમાં જોઈએ અથવા તેનો જીવન પરિચય, તો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે મિસિસ જ્હોન રોબિન્સન પહેલા માર્શિયલ વિચારો પર વધુ પ્રભાવિત હતા. સમજો, માર્શિયલિયન એટલે કે માર્શલના જે આર્થિક વિચારો છે, બરોબર, ન્યૂ ક્લાસિકલ, જે આપણે ગયા સેમેસ્ટરમાં ભણી ગયા માર્શલના વિચારો, એનાથી ખૂબ જ પ્રભાવિત હતા. પરંતુ એ સમયગાળા પછી, બરોબર, વિશ્વ મહામંદીનો સમયગાળો શરૂ થયો અને તેમાં કેન્શિયનિઝમ એટલે કે કેન્સના આર્થિક વિચારોની છે તે અસર જોવા મળી અને તેનાથી પ્રભાવિત થઈ તેઓ ચાર મહત્વની બાબતો છે, એટલે કે અપૂર્ણ હરીફાઈ, માર્ક્સવાદ, રોજગારીનો સિદ્ધાંત અને મૂડી સર્જનના અભ્યાસનું વિશ્લેષણ કર્યું. તેમાંથી અપૂર્ણ હરીફાઈનું જે વિશ્લેષણ છે તે વિશ્લેષણના સંદર્ભમાં શ્રીમતી જ્હોન રોબિન્સન ખૂબ જ પ્રચલિત થયા અને અર્થ જગતમાં નામચીન બન્યા. હવે અહીંયા શ્રીમતી જ્હોન રોબિન્સનના 7 જુદા જુદા પુસ્તકો છે, બરાબર, તેમાંથી તમને જેટલા યાદ રહે એટલા પરીક્ષામાં યાદ રાખજો. તો પહેલું પુસ્તક છે ધ ઇકોનોમિક્સ ઓફ ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન, જે 1933માં લખ્યું તેમને અને પ્રકાશિત થયું. ઇન્ટ્રોડક્શન ટુ ધ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, જે 1937માં પ્રકાશમાન થયું. એન્ડ ઇઝી ઓન માર્ક્સિસ ઇકોનોમિક્સ, જે 1942માં તેમને લખ્યું. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જે 1952માં તેમને પ્રકાશ કર્યું. ઇઝી ઓન થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ 1947માં તેમને પ્રકાશિત કર્યું. કલેક્ટેડ ઇકોનોમિક પેપર્સ, એટલે કે જુદા જુદા વિષયોના સંદર્ભમાં તેમને જે પેપરો છે એનો સંગ્રહ 1952માં તેમને લેખિત મુસદ્દો છે તે રજૂ કર્યો. ત્યાર પછી એક્યુમેશન ઓફ કેપિટલિઝમ, તો આમ તો એને કેપિટલ કહીએ છીએ, તે 1956માં છે તે શરૂ કર્યો. એટલે કે અહીંયા આ 7 જુદા જુદા પુસ્તકો છે શ્રીમતી જ્હોન રોબિન્સન છે તે પ્રકાશમાન થયેલા જોવા મળે છે. અને તેમના જે આર્થિક વિચારોમાં 4 મહત્વની બાબતો, અપૂર્ણ હરીફાઈ, માર્ક્સવાદ, રોજગારી અંગેનો સિદ્ધાંત અને મૂડી સર્જનનો સિદ્ધાંત છે તે ખૂબ જ પ્રચલિત થયા જોવા મળે છે. એટલે કે હવે આટલી બાબતો છે તે પરીક્ષામાં તમે પ્રસ્તાવનામાં તમને જેટલી યાદ રહે એટલી લઈ શકો. હવે શ્રીમતી જ્હોન રોબિન્સન ના જે આર્થિક વિચારો છે, બરોબર, જે પરીક્ષામાં તમારે એ શ્રીમતી જ્હોન રોબિન્સન પૂછાય તો તમારે જે લખવાના છે, તો એ આર્થિક વિચાર છે તેમાં પહેલું છે અપૂર્ણ હરીફાઈ. હવે અપૂર્ણ હરીફાઈ વિશે થોડુંક તેનું બેકગ્રાઉન્ડ જોઈએ, તો કે અપૂર્ણ હરીફાઈ છે તે સૌ પ્રથમ રજૂ કરનાર કુર્નોટ હતા. કુર્નોટ અર્થશાસ્ત્રીનું નામ છે. ત્યાર પછી ઇટાલિયન અર્થશાસ્ત્રી પિયરો સાફા નામના અર્થશાસ્ત્રી છે તેના વિચારો તેમને રજૂ કરેલા છે. અને આ જ સમયગાળા દરમિયાન, એટલે કે શ્રીમતી જ્હોન રોબિન્સન અને ડોક્ટર એડવર્ડ ચેમ્બરલિન, આ બંને અર્થશાસ્ત્રીઓએ અહીંયા અપૂર્ણ હરીફાઈના વિચારો છે તે આમ તો એક જ સમયગાળા આસપાસ છે તે રજૂ કર્યા છે.
અને આ બંનેના સિદ્ધાંતો છે એકબીજાને મળતા આવે છે. ઘણી વખત કયા અર્થશાસ્ત્રીએ બરોબર બીજા અર્થશાસ્ત્રના પાયારૂપ સિદ્ધાંતો બનાવ્યા છે તે ખ્યાલ પડતો નથી, પરંતુ અહીંયા શ્રીમતી જ્હોન રોબિન્સન અને આમ તો માઇક્રો ઇકોનોમિક્સમાં ચેમ્બરલિનના સિદ્ધાંતો છે તે ખૂબ જ મહત્વના સમજવામાં આવે છે. હવે ચેમ્બરલિન છે તેની જે થિયરી છે તો એ પુસ્તક ધ થિયરી ઓફ મોનોપોલિસ્ટ કોમ્પિટિશન નામના પુસ્તકમાં નોંધ્યું છે, જ્યારે શ્રીમતી જ્હોન રોબિન્સન છે ધ ઇકોનોમિક્સ ઓફ અનપરફેક્ટ કોમ્પિટિશન નામનું પુસ્તક છે તે રજૂ કર્યું છે. આ બંને પુસ્તકો એકબીજાને બરોબર આમ તો બહુ બંને મૌલિક દાવો કરે છે, પરંતુ બંને પુસ્તકો છે તે આ સિદ્ધાંતના સંદર્ભમાં એકદમ નજીકના જોવા મળે છે. હવે સાથોસાથ આપણે વાત કરીએ કે અહીંયા શ્રીમતી જે જ્હોન રોબિન્સન છે તે આ પુસ્તકમાં એટલે કે ધ ઇકોનોમિક્સ ઓફ અનપરફેક્ટ કોમ્પિટિશનમાં જે અપૂર્ણ હરીફાઈના જે વિચારો રજૂ કર્યા છે તે ખૂબ જ સમજવા જેવા છે. હવે અપૂર્ણ હરીફાઈ બરોબર ઇજારાયુક્ત હરીફાઈ આ બધા પ્રકારો છે તમે બેઝિક કન્સેપ્ટ તમે સેમેસ્ટર 1-2 માં સમજીને આવ્યા છો, પરંતુ આ જે જુદી જુદી બજારના પ્રકારો છે એ બજારના પ્રકારોમાં સમયાંતરે નવા સંશોધનો થયેલા છે અને સંશોધનો સાથે આપણે અર્થશાસ્ત્રમાં છે તે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમાં જ્હોન રોબિન્સનનું નામ છે તો આગવું નામ ગણવામાં આવે છે. હવે અપૂર્ણ હરીફાઈ છે બરોબર, અહીંયા હજી એક વખત ક્લેરિફિકેશન કરી લઈએ. પૂર્ણ હરીફાઈ એટલે બરોબર તેની વ્યાખ્યા છે અથવા તમે સમજો છો કે અનેક વેચનારા હોય અને અનેક ખરીદનારા હોય જેને આપણે પૂર્ણ હરીફાઈ કહીએ છીએ. હવે અપૂર્ણ હરીફાઈ છે જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ પૂર્ણ હરીફાઈ કરતા જુદા જુદા હોય. તો અપૂર્ણ હરીફાઈમાં ઘણા પ્રકારો પડે છે. તેમાં અપૂર્ણ હરીફાઈમાં આપણે જોઈએ તો ઇજારાયુક્ત હરીફાઈ બરોબર, અનેક વેચનારા હોય એટલે પૂર્ણ હરીફાઈ કરતા ઓછા વેચનારા હોય અને ખરીદનારાઓ પણ પૂર્ણ હરીફાઈ જેટલા હોય, જેને આપણે બજારના પ્રકાર તરીકે આપણે જોઈએ છે. ત્યાર પછી ઇજારો બરોબર, બજારમાં એક જ વેચનારા હોય અથવા જેનું કિંમત ઉપર અને ઉત્પાદન ઉપર પ્રભુત્વ હોય એવી પેઢી જેને આપણે ઇજારો કહીએ છીએ. ઇજારાયુક્ત હરીફાઈ બરોબર, જેમાં ઓછી પેઢીઓ હોય અને તે વસ્તુની કિંમત ઉપર સામૂહિક રીતે વર્ચસ્વ ધરાવતી હોય તો એવી પેઢીને આપણે ઇજારાયુક્ત હરીફાઈ ગણીએ છીએ. ત્યાં તેમજ દ્વિહસ્તક ઇજારો, તો આ બધા અપૂર્ણ હરીફાઈના પ્રકારો છે. અહીંયા શ્રીમતી જ્હોન રોબિન્સન છે તે આ અપૂર્ણ હરીફાઈ વિશે વાત કરે છે. અને અપૂર્ણ હરીફાઈ બજારની એક સ્થિતિ છે જેમાં વેચનારાઓની સંખ્યા છે તે મર્યાદિત હોય છે. બરોબર સમજો. અહીંયા જે થિયરી આપે છે તો થિયરીમાં તે એવું સમજાવવા માંગે છે કે અપૂર્ણ હરીફાઈમાં જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ શું સમજાવે છે તો કે બજારની સ્થિતિમાં વેચનારાઓની સંખ્યા એટલે કે વેપારીઓની સંખ્યા છે કેવી હોય છે, મર્યાદિત હોય છે. અને મર્યાદિત હોવાના સાથોસાથ મર્યાદિત હોવાની સાથોસાથ જે બજારમાં વસ્તુ વેચવા માટે આ પેઢીઓ વસ્તુ વિકલનનો સહારો લે છે. બરોબર સમજો, આ બધા ટોપિક તમે ભણીને આવ્યા છો. વસ્તુ વિકલન કોને કહી શકાય તો કે વસ્તુ વિકલન છે તે એક સરખી વસ્તુ બજારમાં ન બનાવતા બરોબર એકબીજાને નજીકની અવેજી વસ્તુઓ બનાવે અને આ વસ્તુ વેચવા માટે ઉત્પાદકો જુદી જુદી પોલિસી એપ્લાય કરે. બરોબર, ઘણા કિંમત નીતિ ઉપર આધારિત હોય, ઘણી ફ્રી સ્કીમો ઉપર આધારિત હોય, પરંતુ બજારમાં પોતાની વસ્તુ વેચાય તેના માટે જાહેર ખર્ચથી લઈ બરોબર તેના પેકિંગ સુધીની કોઈ નવી આઈડિયોલોજી અપનાવે અને આ વસ્તુમાં અવેજીકરણની પ્રક્રિયાનો પ્રવેશ થાય, જેને શ્રીમતી જ્હોન રોબિન્સન છે તેને અપૂર્ણ હરીફાઈનું આગવું લક્ષણ ગણાવે છે. હવે અહીંયા આપણે જોઈએ તો કે કિંમત નિર્ધારણની જે સમસ્યા છે, જે અપૂર્ણ હરીફાઈમાં વસ્તુ વિકલન પ્રભાવિત થતું હોય અને એ સમયમાં
કિંમત નિર્ધારણની સમસ્યા ઇજારાના વિશ્લેષણની મદદથી ઉકેલી શકાય છે તેવું શ્રીમતી જોન રોબિન્સન છે તે આપણે સમજાવે છે અને કહે છે કે વ્યક્તિગત પેઢીઓનું ઉત્પાદનનું પ્રમાણ સીમાંત ખર્ચ અને સીમાંત આવકના વક્રોનું જે છેદન બિંદુ છે તેની આગળ નક્કી થાય છે. આમ તો દરેક પેઢી કેટલું ઉત્પાદન કરશે તે સીમાંત આવક અને સીમાંત ખર્ચ, બરોબર, આ બધા ટોપિકો તમે ભણીને આવ્યા છો, એમાં બહુ વિગતવાર ચર્ચા કરતા નથી, બરોબર. અહીંયા જુદા જુદા બજારોમાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ ને આવી આકૃતિ છો તમે ભણીને આવ્યા છો. અહીંયા વસ્તુનું ઉત્પાદન છે તે નક્કી થાય, બરોબર. એટલે કે અહીંયા એમઆર હોય, બરોબર, અહીંયા સીમાંત ખર્ચ હોય, બંને જ્યાં સરખા થતા હોય, બરોબર, ત્યાં પેઢી છે વસ્તુનું ઉત્પાદન કરશે, જ્યાં વસ્તુની પ્રાઇસ પણ નક્કી થશે, જે OX ધરી ઉપર આપણે જોઈ શકશું. એટલે કે અહીંયા જે આ બેઝિક ખ્યાલો તમે ભણીને આવ્યા છો એમાં શ્રીમતી જે રોબિન્સન છે તે એવું કહે છે કે જે બંનેનું છેદન બિંદુ છે, જ્યાં બંને સ્પર્શ કરે છે, અહીંયા P બિંદુએ સ્પર્શ કરે છે, આકૃતિ આપણે ડિસ્પ્લેમાં જોઈએ તો ત્યાં પેઢીનું ઇષ્ટ ઉત્પાદન નક્કી થશે, પરંતુ પેઢી બજારમાં વધુ નાણાકીય લાભ મેળવવા માટે પેઢી હંમેશા ઇષ્ટ કરતા પોતાનું કદ છે તે નાનું રાખતી હોય છે. એટલે કેનો કહેવાનો અર્થ એમ છે કે અહીંયા પ્રાઇઝ નક્કી થાય છે પણ પેઢી છે, બરોબર, શ્રીમતી જોન રોબિન્સન એવું કહે છે અપૂર્ણ હરીફાઈ હોય છે ત્યારે અહીંયા આનાથી ઓછું, બરોબર, પેઢીનું કદ છે તે જોવા મળે છે. અપૂર્ણ હરીફાઈના સિદ્ધાંતમાં રોબિન્સન આપને કહે છે કે સીમાંત આવક અને સીમાંત ખર્ચનો ઉપયોગ કરી, બરોબર, તે કિંમત નિર્ધારણ અથવા વસ્તુનું ઉત્પાદન નક્કી કરે છે, સાથોસાથ ઉત્પાદન કરતા વિશિષ્ટ વસ્તુનું ઉત્પાદન કરે છે અને સાથોસાથ હરીફાઈની બાજુ પર રહી પોતે ઉત્પાદન કરે છે. એટલે કે એનો અર્થ એવો થયો કે જ્યારે ઇજારાનું રક્ષણ થતું હોય, ઇજારો એટલે, બરોબર, જેની વસ્તુની કિંમત ઉપર અને ઉત્પાદન ઉપર પ્રભુત્વ હોય એવી કંપની, જેને આપણે ઇજારો કહીએ છીએ. હવે આવી પરિસ્થિતિના સમયગાળા દરમિયાન આવા સંજોગોમાં પેઢીની માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઢળતી જોવા મળે છે, જેને આપણે ઋણ ઢાળ તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા શ્રીમતી જોન રોબિન્સન એવું કહેવા આપણે સમજાવે છે કે જ્યારે બજારમાં ઇજારાની પરિસ્થિતિ હોય અને આવી પરિસ્થિતિમાં પેઢીની માંગ રેખા કેવી હોય છે તો કે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળતી ઋણ, નકારાત્મક, બરોબર, ઢાળ છે તે આપણે જોવા મળશે. હવે આગળ વાત કરે છે અપૂર્ણ હરીફાઈ સમજાવતા કે અપૂર્ણ હરીફાઈમાં દરેક ઉત્પાદન પોતાની રીતે કોઈને કોઈ ઇજારદાર હોય છે અને પણ બીજી વસ્તુની અવેજી તરીકે તે વસ્તુ વેચતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે બજારમાં કોસ્મેટિક પ્રોડક્ટ, બરોબર, કોસ્મેટિક પ્રોડક્ટમાં આપણે સાબુ લઈએ તો સાબુની અસંખ્ય કંપનીઓ છે. આમ તો બજારમાં ઘણી કંપનીઓ છે તે જુદા જુદા સાબુ છે તે માર્કેટમાં લોન્ચ કરે છે. તમને આ બધી ઉદાહરણો ખ્યાલ જ છે. જેમ કે આઈટીસી કંપની છે તે કોસ્મેટિક પ્રોડક્ટનું લગભગ 60% જેટલું માર્કેટ છે તે પોતાની પાસે છે. એટલે કે તમે લાઈફબોય સાબુ વાપરતા હોય, લક્સ વાપરતા હોય, બરોબર, રિઝલ્ટ વાપરતા હોય, ડવ વાપરતા હોય, આ બધી કંપની એક જ છે, પરંતુ તેની જુદી જુદી પ્રોડક્ટ માર્કેટમાં, બરોબર, લો પ્રાઇસ, મીડિયમ પ્રાઇસ અને હાઈ પ્રાઇસ સાથે માર્કેટમાં મૂકે છે. હવે એ કંપનીનો જે ઉદ્દેશ્ય છે તો અહીંયા જોન રોબિન્સન આપણે જે સમજાવવા માંગે છે કે દરેક કંપની પોતાની ઇજારદાર છે, એટલે કે તે પોતાના રંગ, સુગંધ, આકારથી પોતે એના ઉપર શું ધરાવે છે, ઇજારો ધરાવે છે અને એ ઇજારદાર વસ્તુ બજારમાં, જેમ આપણે સાબુની જોઈએ કે લક્સ સાબુની તુલનામાં ડવ સાબુ, તો આ બંને છે એકબીજાની અવેજી વસ્તુઓ છે અને
એ પરિસ્થિતિમાં પેઢીની માંગ રેખા તે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાથી પ્રભાવિત થતી હોય છે. આ શબ્દો બરોબર સમજો. મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે. બરોબર. સહપ્રમાણ મૂલ્ય સાપેક્ષ, એકમ કરતા વધુ, એકમ કરતા ઓછી, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. આ બેઝિક ખ્યાલો છે. અહીંયા આપણે એવી વાત કરે છે કે પેઢીની માંગ રેખા તે વસ્તુના માંગની મૂલ્ય સાપેક્ષતા પ્રમાણે પ્રભાવિત થતી હોય છે. એટલે કે બજારમાં એનું માંગનો દર કેટલો છે એ પ્રમાણે માંગ રેખા છે તે અસર કરતી હોય છે. હવે ઉત્પાદનને માંગની માંગ સાપેક્ષતા છે તે એકમ કરતા ઓછી હોય અથવા સીમાંત આવક શૂન્ય હોય તો તેનાથી હંમેશા ઓછી જોવા મળશે. એટલે કે અહીંયા રોબિન્સન આપણે એવું કહેવા માંગે છે કે ઉત્પાદનને માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી હોય તો સીમાંત આવક શૂન્ય અથવા તેનાથી ઓછી પ્રાપ્ત થાય છે. એટલે કે ઉત્પાદકને આવકનો આધાર. આ બધી આકૃતિ છે તમારા મગજમાં કંડારાઈ ગયેલી હશે કારણ કે આ બધા બેઝિક ખ્યાલો છે અને આકૃતિ તમે સમજતા હોય તો જ આ બધી મુદ્દાઓ છે એ તમને વિગતવાર સમજાય. હવે અહીંયા સીમાંત કોસ્ટ રેખા છે અને અહીંયા સીમાંત આવક રેખા છે. બરોબર. આ AR છે, એવરેજ આવક, સરેરાશ આવક, અને આ છે સરેરાશ કોસ્ટ રેખા એટલે કે એસી કોસ્ટ રેખા. હવે આવી જ્યારે આકૃતિ હોય, હવે રોબિન્સન જે વાત સમજાવવા માંગે છે કે ઉત્પાદન માંગની જે મૂલ્ય સાપેક્ષતા છે તે એકમ કરતા ઓછી હોય તો તેનું સીમાંત આવક શૂન્ય અથવા તેનાથી ઓછી હોય. હવે સીમાંત આવક કોના દ્વારા આપણે જોઈ શકશું તો કે આવક છે તે AR અને AC નો વચ્ચેનો તફાવત જોઈ શકાય છે અને તેના દ્વારા તેને નફો કેટલો મળશે તે જોઈ શકાય. હવે અહીંયા જો મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી હોય તો તેને શૂન્ય આવક પ્રાપ્ત થશે અથવા સમતુલ આવક પ્રાપ્ત છે તેને થશે. હવે આવા સંજોગોમાં ઉત્પાદકો અને ઉત્પાદન ઘટાડવાનું સલાહકાર અથવા સુમેળ ભર્યું બનશે. રોબિન્સન એવું કહે છે કે માંગમાં થતા ફેરફારો અને માંગની મૂલ્ય સાપેક્ષતાની અસર સીમાંત ખર્ચ પર પડે છે અને સીમાંત ખર્ચમાં થતો ફેરફાર કિંમતમાં પરિવર્તન લાવશે. એટલે કે રોબિન્સનના આ વાક્ય અથવા રોબિન્સનના જે વિચાર છે બીજા વિચારકો કરતા જુદો પડે છે કે અર્થતંત્રમાં મૂલ્ય સાપેક્ષતાની અસર સીમાંત ખર્ચ, બરોબર, જેને આપણે MC કહીએ છીએ, માર્જિનલ કોસ્ટ, બરોબર, અને આવક, માર્જિનલ આવક, એના ઉપર પડશે અને તેના પરિણામે નવી કિંમત નીતિ છે તે એપ્લાય થશે. અહીંયા રોબિન્સન છે અમુક બાબતો છે તે ધ્યાનમાં રાખવાની વાત કરે છે કે ગ્રાહકો ખરીદી કરતી વખતે માત્ર વસ્તુની કિંમત જ ધ્યાનમાં રાખતા નથી પરંતુ ઉત્પાદકની ગુણવત્તા, તેમાં થતો વાહન વ્યવહાર ખર્ચ, એટલે કે ગ્રાહક ને આ વસ્તુ કેટલા અંતરે પ્રાપ્ત થાય છે, બરોબર, જેને વાહન વ્યવહાર ખર્ચ કહીએ. ઉદાહરણ તરીકે કહીએ કે બાબરા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે આઈસ્ક્રીમ ખાવા માટે જવું હોય તો એ આઈસ્ક્રીમની ઉપલબ્ધતા કેટલા અંતરે થાય છે જેને આપણે શું કહીએ છીએ વાહન વ્યવહાર ખર્ચ. ઉદાહરણ તરીકે અહીંયા ડેપોમાં જવું પડે તો 1 કિલોમીટર જેટલો રન થાય તો 1 કિલોમીટર તમારું જે પેટ્રોલ ખર્ચ થાય તેને આપણે વાહન વ્યવહાર ખર્ચ કહેશું. આ એક ઉદાહરણ સમજવા માટે. તો અહીંયા રોબિન્સન એવું કહે છે કે અહીંયા ગ્રાહકો છે વસ્તુની કિંમત જ નહીં પરંતુ સાથોસાથ તેની ગુણવત્તા, એ વસ્તુ મેળવવા માટે વાહન વ્યવહાર ખર્ચ, એ સેવાઓની ગુણવત્તા, તેની સાથે કેવા કેવા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે ડોમિનોઝ પિઝા, તો એની સેવા છે કે તમારે ઘરે બેઠા તમે ઓર્ડર કરશો તો એના નિશ્ચિત સમયમાં તમને ઘરે પહોંચી જશે. એવી જ રીતે આપણા બજારમાં ઉપલબ્ધ કોઈ ખાણીપીણીની વસ્તુ, બરોબર, આપણા ઘરે પહોંચાડતા હોય તો એની એ સેવા છે. એ સેવા છે એ પણ
વસ્તુની કિંમત અને બજારમાં તેની માંગ ઉપર અસર ઉપજાવતી હોય છે. તો એ બાબત આપણે યાદ રાખવી રહી. હવે રોબિન્સન આગળ વાત કરે છે, એવી જ રીતે સ્થળ, શાખાની સગવડો વગેરે બાબતો છે ગ્રાહક ધ્યાનમાં લેતો હોય છે અને તેના આધારે વસ્તુની ખરીદી કરતો હોય છે. સાથોસાથ અહીંયા ચેમ્બરલિનની જે બાબતો છે તેનું પણ અહીંયા શ્રીમતી જોન રોબિન્સન છે તે ઉલ્લેખ કરે છે. છેલ્લી વાત, અહીંયા રોબિન્સન ખરીદનારનો ઇજારો, જેને આપણે મોનોપોલિસ્ટ તરીકે ઓળખીએ છીએ, અને આ મોનોપોલી છે એ રોબિન્સન મજૂર સંગઠનો અથવા જેને મજૂર દ્વારા બનેલા મંડળો દ્વારા જે શ્રમનું શોષણ અટકાવવા માટે, જેને તમે કોઓપરેશન, આપણે સહકારનું અર્થશાસ્ત્ર ભણીને આવ્યા છો, તેમાં એ બધી બાબતો સમજો છો કે શોષણ અટકાવવા માટે શું કરવું, અને કાર્લ માર્ક્સની જે વિચારસરણી છે, બરોબર, એ પણ તમે ગયા વર્ષ સેમેસ્ટરમાં ભણીને આવ્યા છો. તો શોષણ શ્રમિકોનું અટકે, અહીંયા રોબિન્સન એવું કહે છે કે ઇજારાનું શોષણ અને હરીફાઈની બિન કાર્યક્ષમતા બે દૈત્યો વચ્ચેનો સંભાળપૂર્વકનો માર્ગ ખરીદનારના ઇજારાનો તર્કયુક્ત ઉપયોગ કરવામાં આવે છે. બરોબર સમજો આખી વાક્ય રચના. શું કહેવા માંગે છે કે ઇજારાનું શોષણ અને હરીફાઈની બિન કાર્યક્ષમતા. જો હરીફાઈ બજારમાં પ્રવર્તમાન હશે તો કોઈ બજારમાં દરેક ઉત્પાદકો છે, દરેક ગ્રાહકો છે, તેને ફાયદો થશે. પરંતુ જો તેની હરીફાઈની બિન કાર્યક્ષમતા હોય અને ઇજારો છે તે પ્રવર્તમાન હોય, તો આ બંને દૈત્યો, એટલે કે આ બંને છેવાડાની પરિસ્થિતિ વચ્ચે સંભાળપૂર્વક માર્ગ ખરીદનારના ઇજારાનો તર્કયુક્ત ઉપયોગ હોય છે. હવે બજારમાં તમે ઘણી એવી પરિસ્થિતિ જોવો છો જેમાં ખરીદારનો ઇજારો ઊભો થાય. બરોબર, હમણાં તમે ઘણા સમયથી કિસાન આંદોલન જોતા હશો, બરોબર, દિલ્હીમાં જે પરિસ્થિતિ છે. હવે આમાં કિસાન આંદોલનનો એક મુદ્દો એવો છે કે સમય જતા ખરીદનારનો ઇજારો થશે. એટલે કે બજારમાં જે ખાનગી કંપનીઓ છે, જે ખાનગી ખેત ઉત્પાદન મંડળીઓ છે, અથવા જે માર્કેટિંગ યાર્ડો, આ સહકારી અથવા જે માર્કેટિંગ યાર્ડ છે તે બંધ થઈ જશે. લોકો વધુ નફો લેવા માટે બજારોમાં જશે અને સમયાંતર એવું બનશે કે અહીંયા સરકારી બજારો બંધ થવા પછી ખાનગી બજારોનો ઇજારો ઉભો થશે, કંપનીઓનો ઇજારો ઉભો થશે, અને પછી આ ખરીદનારનો ઇજારો છે, બરોબર, તે ખેડૂતોને તેના પૂરતા ભાવ આપશે નહીં. તો આ બાબત છે તે અહીંયા, બરોબર, શ્રીમતી જોન રોબિન્સન છે તે પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. છેલ્લી બાબત કે અહીંયા જે શ્રીમતી જોન રોબિન્સન છે તેના વિચારોનું મૂલ્યાંકન કરીએ. આમ તો મિસિસ જોન રોબિન્સન પ્રથમ મહિલા અર્થશાસ્ત્રી તરીકે આપણે એનો અભ્યાસ કરીએ છીએ. આમ તો આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓની ખૂબ જ ખ્યાતિ પામનાર અને તેમના જે વિચારો છે અપૂર્ણ હરીફાઈ સિવાયના, બરોબર, માર્ક્સિયન અર્થશાસ્ત્ર, રોજગારી અને વ્યાજના સિદ્ધાંતો વગેરેનો મહત્વનો ફાળો છે. આ ઉપરાંત કેન્સના રોજગારીના જે વિચારોથી તે ખૂબ જ પ્રભાવિત હતા અને તે સમયગાળામાં માર્ક્સવાદની બાબતમાં તેમનો તુલનાત્મક વિચારો છે તે પણ ખૂબ જ સરાહનીય છે અને અર્થશાસ્ત્રમાં એ વિચારો છે તે એક નવી ઊંચાઈ અર્થશાસ્ત્રને પહોંચાડનાર શ્રીમતી જોન રોબિન્સન છે.